આ બધી હાસુ છે કે હું છે પછી આ મને થોડું ઘણું દઈ દે ને કે હાર બાર ને પહેરાઈ ભાભી રાખડી હા મિસિસ ભારતી સોલંકી છે ને એકચ્યુઅલીમાં એસી સિવાય ફાવતું નથી કારણ કે મારા હારા અહીંયા સુવિધા તો ફૂલ છે. બેન તમે ક્યારે આવ્યા છો? મી આઈંગ 18 તારીખ આઈ એમ આઈંગ. શાંતિ બે શબ્દ કહેતો ગુજરાતીમાં બોલ. તમારી ગાડીની તમે અમને પાર્ટી નથી આપી બેન, તો તમે ક્યારે હાલ મારા વીરા હવે તારો વારો આવી ગયો. પેલા છે ને આ મોટી છે, પછી છે બીજો નંબર આ બેનનો, ત્રીજો નંબર અને આ લાસ્ટ, કારણ કે અમારા દેવની દીધેલી છે. સાચી વાત છે ને મમ્મી? માનતા કરી હતી ને ત્યાં આવી હતી છેલ્લે. વીરા વેલો આવી છે, ભેજા ને કરવાના છે તો લોડ બોર્ડ લઈને આવી છે વેલો. કુમાર જમી લ્યો, હાલો હવે. વાહ ભાઈ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ને અત્યારે ઘડિયાળમાં છે ને 2:30 જેવું થઈ ગયું, કારણ કે મેં છે ને બ્લોગ ચાલુ નતો કર્યો. શું કરવા ચાલુ નતો કર્યો? કારણ કે મેં એવું ઈચ્છ્યું હતું કે ભાઈ બેન આવે ને પછી આપણે બ્લોગ ચાલુ કરવાનું થાય. ફાઇનલી બેન આવી છે. જય શ્રી કૃષ્ણ બેન. કેમ મોડું થઈ ગયું આવવામાં? હે આટણ બધામાં જવું પડે એમાં હાલે નહીં કા મમ્મી? મમ્મી જય દ્વારકાધીશ, જય મા મોગલ. રાધે રાધે બધાને જગત જય શ્રી કૃષ્ણ. મારી દીકરી મારા જમાઈ આવી ગયા, જો વાટ જોઈને. તો પછી દીકરીને જમાઈ આવે તો એમનું થોડો કાલે પછી કઈ ખવડાવવું પડે ને કામની બેન? હે મને એ તો ઠીક, આ બધી હાસુ છે કે હું છે પછી આ મને થોડું ઘણું દઈ દે ને કે હાર બાર ને પહેરાઈ હે ફરતી લઈ લે. હું કે આ મને કહે કે આ દેવાનું એને હમું લઈ લે કા? વાહ ભાઈ વાહ. તો જો બેન આજે છે ને કેડબરી લઈને હાલો ભાઈ, મુહૂર્ત વહી જાય ને, કારણ કે એ લોકોનો જે છે ને રાજકોટ જવાનું છે, ચાલો પેલા રાખડી બાંધી લે. રાખડીની વિધિ તો ભાઈ પતી ગઈ, પણ આ નવી રેશમ જે આવી ને ભાભી રાખડી, હા આ કેમનું ચાલુ કર્યું તમે ભાભી રાખડીનું? કે છે જ એમ? હાલ તો પછી મેં તો આપ્યા 5000 રૂપિયા, તું તો દે. હે રોકડા મુની રોકડા લઈ જો. રોકડા લેવાનું થાય કે કહી દઈએ રોકડા પૈસા જોહે બસ. હાલ તો પછી કઈ આવી ફાઈનલ ને? આ વખતે તો જમવાનું નથી, કારણ કે માં જાવું ભાઈ નહીં એટલે એમાં કા. તો કઈ વાંધો ને, હાલો પાછા વહેલા આવી જો. વાહ વાહ. જો મારી માં કઈક આપે. શું આપે? ખરેખર માં ખરેખર મુની મજાક નથી કરતો, આ ડ્રેસ મસ્ત લાગે. આ છે ને પરમિનેન્ટ કરી નાખજો. ખરેખર હા મસ્ત લાગે એમ. બાકી છે ને મારી બેન છે ને સાડી પહેરે, આજે છે ને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા. વાહ વાહ વાહ. બેન ની તો વહી ગયા છે ઘરે, કારણ કે હજી બીજે ભાઈને ઘરે જવાનું હતું, અને હવે જવાનું છે અમારે મિસિસ ભારતી સોલંકીના ભાઈના ઘરે. ઓહો આયરાની ભારી દુઃખ લાગ્યું કે ભાઈ મારા ભાઈને પણ મારા રાખડી બાંધવા જ આવીને. દુઃખ તો લાગે છે. તમને તમારી બેનો નક્કી ફોન કરતા હતા ને કે તમે કઈ આવો તો અમારા ભાઈ હટ જતા હોય ને. નહીં તું રેડ માલ ભાઈ ગયા મળ્યા. હાલો તો ભાઈ જઈએ સીધા હવે આના પપ્પાના ઘરે ને મારા સસરાના ઘરે મળીએ ત્યાં. પહોંચી ગયા છે ભાઈ મારા સસરા અહીંયા. શું કરે મારો વીરો? હારું ને વીરાને? હે વીરા? હા 500 રૂપિયા કાઢીને લઈ ગયા. કેટલા સમાધાન કર્યું? 500 કે વધારે? 500 કઈ ન થાય. મમ્મી કેમ છો? મજામાં? ભારી તમે પણ કામ કરો ભાઈ, ભારી કામ કરો તમે. નહીં મેં સાંભળ્યું હતું ને, મેં કીધું હતું કે જય શ્રી કૃષ્ણ એમ કીધું હતું એમ, પણ તમે નહીં સાંભળ્યા હોય કદાચ. હે કેમ છે બધી કોઈ દેખાતા નથી? ક્યાં ગામમાં વહી ગયા? એટલે આ તો બધી ગામમાં વહી ગયા. તો શું કહે આપણે ભાઈ શું કહે? હે હા તો ભાઈ રાખડી બાંધવા ગયા તો તારો વીરો ત્યાં રહ્યો ને, બાંધ દાલ તારા વીરા ને પછી રોકડા કરી દે એટલે પછી કઈક આપણે વિચારીએ. વીરા કેટલા આપી? આઈફોન? એટલે ઈ ભૂલાઈ ગયું તને. એ આઈફોન ની પાર્ટી દે, તું પાર્ટી દે, તું ભાગમાં આઈફોન ની પાર્ટી જોઈએ મારે. મારો ક્યાં બતાવી દો ખરો. તો ભાઈ મારો હાડો છે ને આઈફોન લેતા આવ્યો. કયો છે લા? હે તો ભાઈ તમે જો અમીરી જો આ 14 છે ને, 14 લેતા આવ્યો. વાહ ભાઈ પાડો છે ને લુખ્ખો માણસ થઈ ગયો. આ લગ્ન થઈ ગયા ને પછી તો હવે એકદમ શીકણો માણસ થઈ ગયા, કઈ ખવડાવતો નથી. બોલો મિસિસ ભારતી સોલંકી છે ને એકચ્યુઅલીમાં એસી સિવાય ફાવતું નથી, કારણ કે મારા હારા અહીંયા સુવિધા તો ફૂલ છે. તો હાલો આપણે પણ પછી વાડ વાહન એવડો પી લઈને થોડી ઘર એસી ને હવા ખાઈ લઈ કે ઓલા બધા લોકો આવી જાય. ઓહો કબુબેન આવી ગયા, ફેમસ સેલિબ્રિટી. કબુબેન તમે ક્યારે આવ્યા છો? મી આઈંગ 18 તારીખ આઈ એમ આઈંગ.
જુનાગઢ ટુ આદરી. ઓકે, અને જવાનું ક્યારે છે? આઈ થિંક મી જાઈંગ 22 તારીખ કો જાઈંગ. શાંતિ, બે શબ્દ કહેતો. ગુજરાતીમાં બોલ. ગુજરાતી બરાબર ફાવતો નથી કેતો. ગુજરાતીમાં બેન અમાર ફાફા છે, પછી ઇંગ્લિશ બોલવું પડે ને. હું સિટીમાં ભણું, ઇંગ્લિશ મારું છે કડકતું. આને કહી દો તો બે શબ્દ બાપા. કારણ કે કબુ મારા બ્લોગમાં આવતી ને, મારે કંઈ વધારે કહેવાય નહીં. કારણ કે મારે છે ને શાંતિ સાઈડ લેવી પડે કબુની, બરાબર. એમાં ખોટું દુઃખ લગાડતી નહીં. પાસ જે ઇંગ્લિશ હતું ને એ બકવાસ હતું, બરાબર, કે જે આપણે ધનુર ઉપાડી દે એવું હતું. અને આ બેન અમારા કેમ સેટા ભાગો છો બેન? અચ્છા, અને તમારી આ સ્કોર્પિયોની પાર્ટી આપણે લેવાની બાકી છે, તમને ખબર હોય તો? હે, એ તો અમને પણ ખબર છે કે તમારી ગાડી છે, પણ તમારી ગાડીની તમે અમને પાર્ટી નથી આપી બેન. તો તમે ક્યારે ફાઇનલ ને ભાઈ? કબુ કેદી જાવું? ખોટા છે, હું તો ધક્કા ખાઈને આવી રીતે પાર્ટી મેળી ની કોઈ દી. હે, આવું કરે તો ફાઇનલ તું પાર્ટી આપીને તો પછી અમે બધા સાથે મળીને આવીએ. પછી કબુ નું ને બધા વિચારી લેજો હજી. ફાઇનલ ને? તો ભાઈ આ લોકો એમ કહે છે કે પાર્ટી આપીએ, હવે પછી હવે જોઈએ હું થાય એમ. રોકાવું શાંતિ કે નીકળી જવાનું છે? કા તો બેન તમારે? અરે વય નહીં, હા હાસુ બોલે, પૂછી નહીં ને તારી સાસુ ને. હે, હવે આમાં તકલીફમાં એવું થાય કે આ એક આ ને આ બે બેનું હગી બેનું છે ને એક જ ઘરમાં દીધેલી છે. હવે બે બેનું તો ક્યારે રોકાય નહીં, બાકી બિચારા ત્યાં એના સાસુમાં હોય એ કામ કરવામાં ઓલું તકલીફ પડે ને, એટલે પછી હવે મોટી નહીં, હવે આ મોટી છે ને બિચારી સમજુ છે કે અહીંયા કુરબાની આપી દીધી એની બેન હાટું થઈને. વાહ, ધન્ય છે હો ભાઈ તને. કબુ તારે શું કરવાનું છે? હાઈતે માથેમાં તીન પતિ રમવા આવી કે સટો માંડવો પડશે કે સટ્ટો રમવાનો છે? વાર જીત થાય પછી કાં હારીએ કે જીતીએ તો અમે રમતા નથી, મને ખાલી મજાક કરતા તેમ. હાલ મારા વીરા, હવે તારો વારો આવી ગયો. પેલા છે ને આ મોટી છે, પછી છે બીજો નંબર આ બેનનો, ત્રીજો નંબર, અને આ લાસ્ટ દેવની દીધેલી ફીટે ટાચકા કે. વાહ વીરા વાહ, 500 કામ કમ્પ્લીટ કરીને રાખી ગયો. કે સમાધાન કેટલામાં કરશું? 500માં કરશું? કેટલા તો કેટલા જોહે તારે? તારે? માર તો કઈ નથી જોતું બાપા, મારા ભાઈ મને ઘણું કીધું. હા, તારે શાંતિ? મારે કઈ નથી, અમારે તો હાલે ભાઈ 10 મિનિટ પકડાવી દે તો ગાયલી. આ બધી છે ને ઓન કેમેરા કઈ કે ફેમિલી કઈને જ જોતા, હાડી કેમેરો બંધ છે એટલે ઓલાનું ખિસ્સું ખાલી કરી દેવાનું છે. તારે શું છે કે શીખી, તારે કેટલા જોહે? મને હારાથી આશીર્વાદ. વાહ 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 વાહ, તું એક જ હાસી છે કે તે સત્ય કહી દીધું, બરાબર. આ બધીને અમે સ્વીકાર લીધું, બાકી આ કોઈ સ્વીકારશે ને એમ. વાહ વીરા વાહ, તું પણ પેડા બેડા ખવડાવે ને, મફતના પેડા ખવડાવે. સારી બાજુ ફોટો શૂટિંગ આલે ને. આ અમારી વીરડીને કોક બાંધજો રાખડી હો કબુ, વીરડીને બાંધજો. આમ નીકળ, હાલો નીકળો નીકળો નીકળો. તો ભાઈ હવે વારો આવ્યો છે અમારા ત્રીજા નંબરના બેનનો, મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી, સૌથી મોટા સેલિબ્રિટી છે અમારા. અને અમારા જીનકા બેન તો જો અત્યારે અહીં વાટ જોઈને બેઠા, કારણ કે સૌથી છેલ્લે વાળો આવે ભાઈ તમારો, કારણ કે અમારા દેવની દીધેલી છે. સાચી વાત છે ને મમ્મી? માનતા કરી હતી ને ત્યાં આવી હતી છેલ્લે. લે મારા વીરાનું મોઢું મીઠું કરાય. હા 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 હા, ખાઈ લેની સાનો મનો વીરા મળે તો. હે, પાછો ભાવ ખાય પાછો તો. બેન કંઈક સારું થી ગણપતિ બાપાનું નામ લઈને તમે લાસ્ટ બેન છો. મસ્ત આશીર્વાદ દો મારા વીરાને, દ્વારકા વાળો બે હાથે જાજુ આપે. હા, અને અમને કંઈક દેતો રહી કા. જો કે વીરાને કંઈ ઘટતું પણ નથી, વીરો અટાણે ટ્રેન્ડિંગ માં હાલે. હવે વીરો જોયાડી રાખડી બાંધે પછી વીરો કેટલું કુલું કરે. વીરા, રાખડીની રસમ પૂરી થઈ ગઈ છે, હવે તમે તમારો રિવાજ પૂરો કરો અને તમારે જે દેવું હોય તમારી યથાશક્તિ પ્રમાણે આપો. કાં શાંતિ, આપણે કંઈ માંગાય તો નહીં. હે, એટલે કરો હું કરો એવો કહેવાય કે હું કહે મને પણ કંઈક દેવું પડે ભાઈ, એમ ન હાલે. મને કાં તમે આપ્યા નહીં 50 રૂપિયા કંઈ? હા સાચી કાપે નહીં ભાઈ, મારે નથી જોતા હો. બસ આ બધી કહે કે પાછા ત્યાં રૂપિયા લેવા જતા તમે આયલા કરે ભાઈ. આ તો બધી છે ને ફેમિલી જયારે ભેગી થાય ને ત્યારે મજા કંઈક અલગ જ હોય. આ છે ને નાની બેન છે ને, કંઈક પણ નવી બિસાડી વસ્તુ લેતા હોય ને તો બધી તૂટી પડે. મને દઈ દે એટલે હું કબ આપણે એના હાટું લેતા હોય તો નાની ને દેવાનું હોય, લેવાનું ન હોય. કબુ હું કહેવા માંગી, બે શબ્દ કહી દે. હજી તમે ઘરમાં જ સંપલ બારા કાઢો, લાવો લાવો. આ બધી છે ને ભેગ્યું થાય ને ત્યારે આમ જ થાય, બરાબર.
મારો તો મગજ છે ને આજ 2 દોર થઈ ગયો. એવડા ફોટા પડ્યો હોય ને કે એની કોઈ સીમા નથી ભાઈ. વીરા વેલો આવી છે, ભજીયાને કરવાના છે તો લોટ બોટ લઈને આવી છે વેલો. કબુ હવે જમવામાં શું વાર છે? તો બને જ છે તૈયાર. શું બનાવે છે જમવામાં? જમવામાં કંઈક બનાવવું પડશે ને હવે. ભજીયા ને એવું બનાવે. શાંતિ તું શું કરે? પૂરી કરતી લાગે. વાહ, ચટણી ને પૂરી ને વાહ. આ જવારવાનું હોય કે ખાઈ લેવાનું પેલા? હે? તમારું ફેવરિટ બનબનનું શ્રીખંડ પણ છે આજે. અને ભજીયામાં છે ને ઓલું નો નાખતી હો, લસણ ને ડુંગળી ને અમારે બેન છે, શ્રાવણ મહિનો છે એટલે. કાંઈ ભજીયામાં કોઈ લસણ અને બીજા નંબરમાં કે મરચા નો નાખતી હું. રેડી? હાલો તો ફેમિલી છે ને પેલા જમવાનું એ લોકોને બનાવી લેવા. વાહ કબુબેન વાહ. યા, કુમાર જમી લ્યો હાલો હવે. વાહ ભાઈ વાહ. સમય વર્તે સાવધાન, કારણ કે જમવાનું હોય ને એટલે એમાં પાછી પીની ન કરે, જમી લેવાય. અને રસોડાની અંદર અત્યારે ફૂલ થાળી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલો મામી બેહી જાય કે જમવા? શાંતિ બેહી જાય કે નહીં વાંધો હોય ને? હાલો ભાઈ તો હવે છે ને જમી લઈએ. છે ભાઈ શ્રીખંડ, ચટણી, પૂરી, ભજીયા અને ભાવેશભાઈ તો જમવા બેહી ગયા, વાટ પણ નથી જોતા. હાલો ફેમિલી તો આપણે પણ છે ને જમી લઈએ, બાકી આમાં વારો નહીં આવે. હાલો તમારે બધાને જમવું હોય. હાલો કબુબેન આવજો. આવજો. ક્યારે આવું તારે? મારે તો હોય જવાનું છે ત્યાં તો નહીં પૂછો. કેટલી તારીખે નીકળવાનું છે? મી જાઈન 22 તારીખ. મી જઈને 22 તારીખ. 22 તારીખે ભાગ્યો કઈ નહીં, વેકેશન તો પડે ને પછી પાછા દિવાળીનું વેકેશનમાં કંઈક કરીએ, બરાબર ને? હાલો તો ફેમિલી હવે કબુબેનને એનું કામ છે. બાય બાય, તાતા આવજો. અને હવે અમારા જવાનું છે ઘરે ને થઈ ગયું છે મોડું, તો જાય ઘરે. અને એની સાથે જ આપણા આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઉં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.